એવું છે કે ગઈ 28 તારીખથી લઈને 3/9 સુધીમાં કંઈક બેનને એક ડિજિટલ એરેસ્ટ એટલે કે ફોન આવેલા વોટ્સઅપ કોલ પર અમુક 2 નંબરોથી અને કીધું કે તમે એક પાર્સલ મોકલીએ છીએ, પાર્સલ તમારું છે અને એ બાબતે એમને ડિસ્ટર્બન્સને હેરાન કરતા હતા કે તમને ઇન્કમ ટેક્સમાં કે પોલીસમાં રેડ પડાવી અને તમને પકડાઈશું ને એવી બીવરાણી બતાવી. એટલે એ બીકમાં બેને જે સુસાઇડ કરી અને આત્મહત્યા કરેલી. એ સબબ અમે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો દુષ્પ્રાવણનો અને ગુનો દાખલ કર્યા બાદ આગળની તપાસ તજવીજ ચાલુ કરેલી. એમાં અમે જે તપાસ દરમિયાન અમને એવું જણાવ્યું કે મધ્યપ્રદેશના જે બેંક એકાઉન્ટ છે, બેંક એકાઉન્ટમાં જેના જે ખાતામાં પૈસા ગયા છે એ ચેક કરતા એ કિસમ છે વિક્રમ કરીને એનું બેંક એકાઉન્ટ હતું. એ ખાતાની અંદર જે 1,15,000 જે આ બેને ટ્રાન્સફર કર્યા હતા, 1,15,000ની એક અમાઉન્ટ એ ખાતામાં ગયેલી હતી. તો એ તપાસ કરતા આ ખાતું આ વિક્રમ કરીને જે આરોપી અમે અત્યારે ધરપકડ કરેલી છે એને મળી આવેલું. અને જે તપાસ દરમિયાન બીજો એક આરોપી જે એવો છે કે એને એ ખાતું ખોલાવવા માટે હેલ્પ કરી હતી, મદદ કરી હતી. તો આ બીજો આરોપી એવા સેમ એક રોહિત છોટું કરીને છે. એવા 2 આરોપી અમને મળી આવેલા. બંનેને અહીંયા મધ્યપ્રદેશ ખાતેથી લાવી અને અહીંયા વેરાવળ ખાતે અમે ગઈકાલે સાંજે એમની અટક કરેલી હતી. અટક કરી અને આજે કોર્ટમાં રજૂ કરેલા હતા. એ લોકોને કોર્ટમાં રજૂ કરેલા અને અમે માંગણી કરેલી કે ભાઈ આ બંને આરોપીઓ રહ્યા. એક આરોપી જે રોહિત ઉર્ફે છોટું કરીને છે એ ખાતા દીઠ આવી રીતે ખાતા ખોલાવવા માટે ખાતા દીઠ 400 રૂપિયા લેતો હતો. એટલે દાખલા તરીકે કોઈ ખાતું કોઈને ખોલાવી આપે ને તો એ ખાતા દીઠ 400 રૂપિયા લેતો હતો. અને જેનું ખાતું હતું, જે આરોપી વિક્રમ કરીને છે જેનું ખાતું હતું, એ ખાતું એનું પોતાનું ખાતું ખોલાવવા માટે 2,000 રૂપિયા લીધા હતા કે હું મારું ખાતું વાપરવા આપીશ, એ રીતે 2,000 રૂપિયા. તો આ રીતે બંનેનો રોલ જણાઈ આવતા અમે મુદ્દા સાથે નામદાર કોર્ટને વિનંતી કરતા કોર્ટે અમને 1 દિવસના રિમાન્ડ અમને આપેલા છે. આરોપી ઉપર અગાઉ કોઈ આવા ગુના ખરા છે? હા, એમાં રોહિત ઉર્ફે છોટું કરીને છે જે આરોપી, એના વિરુદ્ધમાં ત્યાંની મધ્યપ્રદેશની પોલીસ સ્ટેશનોમાં અલગ પોલીસ સ્ટેશનોમાં 6 થી 7 ગુના દાખલ થયેલા અમને તપાસ દરમિયાન જણાઈ આવી છે. હવે આગળની તપાસ કઈ દિશામાં? આગળની તપાસ હવે દિશા જે આરોપીને અત્યારે રિમાન્ડ લીધા એમાં બીજી કોઈ આવી મોડસ ઓપરેન્ડી કરી અને બીજા કોઈ ગુના એવા આચરેલા છે સાયબર ફ્રોડના, એ તપાસ દરમિયાન અમે કરીશું આરોપીને સાથે રાખીને. પ્લસ બીજી કોઈ આવી ત્યાં જે બેન ભોગ બન્યા એવા બીજા કોઈ ભોગ બની શકે એવી શક્યતા હોય એ પણ અમે તપાસ ચાલુ રાખીશું. હાલમાં અમે આજની તપાસ દરમિયાન એમને જણાવ્યું છે કે રાજસ્થાનમાં પણ એક બેન છે, એ પણ આ સેમ મોડસ ઓપરેન્ડીથી એવો ભોગ બન્યા છે છેતરપિંડીનો, એવું અમે તપાસ દરમિયાન જણાવી આવ્યું છે. એટલે એનું પણ અમે કોન્ટેક્ટ કરી કેવી રીતે બન્યા છે એ અમે તપાસ કરીશું. અને એમાં એક મેઇન મુખ્ય સૂત્રધાર તરીકે દાતારસિંહ ઉર્ફે મોનુ, આ એક આરોપીનું નામ અમને ખુલ્યું છે. તો એની તપાસ તજવીજ અમે આગળ વધારીશું.